નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું આશા રાખું છું કે તમારી તૈયારી સારી ચાલતી હશે. અને આપણે જે આજનો લેક્ચર ગોઠવ્યો છે એ સ્પેસિફિકલી જે એસએ સબ્જેક્ટ હોય છે એ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ હોય છે તેમને એસએને લખવામાં એક ડિફિકલ્ટી અનુભવાતી હોય છે. અને ખાસ કરીને જે 9-10 પેજ કઈ રીતે લખવાનું એક ટોપિક ઉપર જનરલી અત્યારના છેલ્લા 2-3 વર્ષથી જે એથિકલ એસે રહ્યા તે જનરલી જીપીએસસી ટાર્ગેટ કરતી હોય છે. એથિકલ એસેને કઈ રીતે એપ્રોચ કરવા જોઈએ અને કઈ રીતે કયા કયા ડાયમેન્શન ની અંદર એસે લખવું જોઈએ તે વિશે આજે આપણે ચર્ચા કરીશું. બરાબર છે? તો યુપીએસસી જીપીએસસી ની વાત કરીએ તો યુપીએસસીમાં 2 એસે લખવાના હોય છે 3 કલાકમાં, એટલે 1.5 hour પર એસે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય આપણે. જ્યારે જીપીએસસીમાં 3 એસે લખવાના હોય છે. બરાબર છે? એટલે 3 કલાકમાં 3 એસે લખવાના, એટલે એનો મતલબ શું કે 1 એસે પર અવર લખવું પડે. બરાબર છે? હવે જનરલી આ લોકો મેક્સિમમ 10 પેજ એલોટ કરતા હોય છે. બરાબર છે? હવે એમાંથી મિનિમમ આપણે 9 અથવા તો 9.5 પેજ તો લખવાના જ છે, કારણ કે કોઈ પેજ ખાલી નહીં મૂકવાનું. હવે આના માટે શું કરવું કે પહેલાથી તમારે થોડું છૂટું છૂટું લખવાનું એમ, એટલે 9-9.5 પેજ તો મિનિમમ ભરવાના, કોઈ પેજ ખાલી નહીં મૂકવાનું એમ. બરાબર છે? હવે જીપીએસસી સ્પેસિફિક વાત કરીએ આપણે તો પર એસે જનરલી તમે 8 થી 9 પેજમાં એસે લખતા હોય. બરાબર? તો એક પેજની અંદર મેક્સિમમ 3 અથવા તો 2.5 પેરા લખી શકાય. બરાબર? એવા આખા એસેની અંદર ટોટલ આપણે 25 થી 30 પેરા લખવા પડે. બરાબર? એટલે ટૂંકમાં શું કહેવાય કે 25 થી 30 અલગ અલગ ટોપિક ઉપર આપણે એસે એપ્રોચ કરવો પડે. પર એસેની વાત થઈ આ. બરાબર? આવા આપણે ટોટલ 3 એસે લખવાના થાય. બરાબર છે? હવે એસેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન, આ 3 લખવાનું હોય છે. બરાબર? હવે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ઇન્ટ્રોડક્શનમાં શું શું કરવું જોઈએ એમ. તો ઇન્ટ્રોડક્શનમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું? તો દરેક લોકોની અલગ અલગ મેથડ હોય છે. જનરલી હું જો મારો એક્સપિરિયન્સ શેર કરું તમારી સાથે, તો તેમાં સ્ટાર્ટિંગ સબ્જેક્ટ જે સ્ટાર્ટિંગ ટોપિકમાં સ્ટોરીથી પણ સ્ટાર્ટ કરી શકાય. તમારી કોઈ ચાઇલ્ડહુડ સ્ટોરી હોય, બરાબર છે, કાં તો કોઈ તમે કોઈ રિલિજિયસ અથવા સ્પિરિચ્યુઅલ સ્ટોરી હોય એનાથી સ્ટાર્ટ કરી શકો, જેમ કે મહાભારત, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, પછી બીજા ઉપનિષદ, બરાબર છે, વેદો, બ્રાહ્મણ્ય, અરણ્યક, આ બધાથી કરી શકાય એમ. તમને કોઈ જેમ કે યમ નચિકેતની સ્ટોરી યાદ હોય તો એના રિલેટેડ હોય તો તમે કરી શકો એમ. તો સ્ટોરીથી પણ એસે ચાલુ કરી શકાય. બીજું છે કોટ. હવે કોટ કેવા કેવા માણસના વાપરવા, જેમ કે મહાત્મા ગાંધી છે, BR આંબેડકર છે, પછી એપીજે અબ્દુલ કલામ છે, જવાહરલાલ નહેરુ છે, સુભાષચંદ્ર બોઝ છે, ભગતસિંહ છે, પછી ઇમેન્યુઅલ કેન્ટ છે, એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ, આ ટાઈપના જે વેસ્ટર્ન ફિલોસોફર્સ છે રહ્યા, તો એમના પણ આપણે કોટ્સ ઉપયોગ કરી શકીએ એમ. એટલે કોટ્સથી પણ ચાલુ કરી શકાય હશે. અને ત્રીજો છે રેન્ડમ ડેટા. હવે રેન્ડમ ડેટા ક્યાંથી લાવવાનો? તો નીતિ આયોગ જે હોય છે એ બેસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની શું કહેવાય એ થિંકિંગ ઇન્સ્ટિટ્યુશન છે એમ. એટલે એ ઘણા બધા ડેટા પબ્લિશ કરતી હશે, તો નીતિ આયોગના ડેટા તમે યુઝ કરી શકો. પછી મોટી મોટી જે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન રહી, જેમ કે વર્લ્ડ બેંક છે, IMF છે, એના ડેટા પણ આપણે ઉપયોગ કરી શકાય. બરાબર? તો આ રીતના રેન્ડમ ડેટા લઈ આ રીતે પણ એસે સ્ટાર્ટ કરી શકાય. બરાબર છે? હવે એસે સ્પેસિફિકલી આપણે જીપીએસસી ક્લાસ 1, 2, 3 ની વાત કરીએ, જેમાં STI ડીવાયસોમાં પણ પૂછાતા હોય છે એસે. બરાબર? તો એ એસે કઈ રીતે લખવા? બરાબર છે? હવે ટોટલ જીપીએસસી ક્લાસ 1, 2 ની વાત કરીએ તો એમાં 3 કલાકની અંદર 3 એસે લખવાના હોય છે, જે આપણે વાત થઈ આગળ. બરાબર? એટલે પર અવર 1 એસે લખવું. હવે પર અવર એસેમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું? કારણ કે એસે જે રહ્યું એમાં ટાઈમ મેનેજમેન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? હવે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો તેમાં હું જે રહ્યો મારું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ શેર કરું છું, તેમાં 45 અને 15 નો રેશિયો રાખું છું. એનો મતલબ શું કે 15 મિનિટ જે રહ્યો એ બ્રેન સ્ટોર્મિંગ કરવાનું તમારે.
અને 45 મિનિટ જે રહી એ ખાલી એ બ્રેન સ્ટોર્મિંગમાં જે તમે મુદ્દા લખ્યા રફ પેજમાં એનો ઉપયોગ કરીને એસે લખવાનો તમારો, બરાબર. હવે પ્રશ્ન એ આવે કે બ્રેન સ્ટોર્મિંગ કોને કહેવાય? તો તમે કોઈ એક્ઝામની હોલની અંદર બેઠા છો, તમે રેન્ડમલી કોઈ એક ટોપિક શોધ્યો, જેમ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક પોલિસી ઓફ ઇન્ડિયા, બરાબર. હવે ઇકોનોમિક પોલિસી ઓફ ઇન્ડિયાને તમે જોઈ તો એના ઉપર તમને શું શું યાદ આવે છે? રેન્ડમલી તમે શું શું ઇમેજિન કરી શકો છો જે તમારું જીએસનું નોલેજ છે, જે તમે સબ્જેક્ટ વાંચ્યા છે એના બેઝિસ ઉપર? તો આ બધું જે રહ્યું એને કહેવાય બ્રેન સ્ટોર્મિંગ, બરાબર છે. એટલે રેન્ડમ કીવર્ડ્સ લઈ લો, ટોપિક્સ લઈ લો, પછી ન્યૂઝ લઈ લો, ઇન્ટરનેશનલ કોક આર્ટિકલ તમે ક્યાંય વાંચ્યું હોય ન્યૂઝપેપરમાં તો એ આવી શકે માઇન્ડની અંદર. હવે એસેને એપ્રોચ કરવા માટે કીવર્ડ્સ એ બહુ મહત્વના છે. ટોટલ મેં જે વાત કરી 25 થી 30 પેરા પાડવાના છે, તો તેમાં દરેક પેરાની અંદર મિનિમમ 4 થી 5 સારા એવા કીવર્ડ્સ હોવા જોઈએ. કેવા કીવર્ડ્સ? જેમ કે કાઉન્ટર સાયક્લિક ફિઝિકલ પોલિસી, સર્ક્યુલર ઇકોનોમી લઈ લો, પછી બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટોકરન્સી, જો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો, પછી બીજી બાયોટેકનોલોજીના ઘણા બધા પ્રકાર હોય, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સર્વિસ, એ ટાઈપના જે રહ્યા કીવર્ડ્સ એ આવવા જોઈએ તમારા આન્સરમાં. એમ ના લાગવું જોઈએ એક્ઝામિનરને કંટાળો ના આવવો જોઈએ. દરેક પેરાની અંદર કંઈક નવું જાણવા મળવું જોઈએ, બરાબર. તો આ થયું બ્રેન સ્ટોર્મિંગ, બરાબર છે. હવે બ્રેન સ્ટોર્મિંગ 15 મિનિટ કરવાનું. 15 મિનિટ જે પાછળ આપણને રફ પેજ આપે છે આ લોકો મેન્સમાં, એનો ઉપયોગ કરવાનો. રફ પેજની અંદર લખવાનું એમ કોઈ બી ટોપિક ઉપર. એમાં હવે એ બ્રેન સ્ટોર્મિંગ કઈ રીતે કરવાનું એ હવે શીખીશું આપણે, બરાબર છે. તો 15 મિનિટનો સમયગાળો જે રહ્યો એને કઈ રીતે ઉપયોગ કરવો, બરાબર. હવે ઇન્ટ્રોડક્શન તો આપણે આ નથી કરી દીધું, આ ત્રણમાંથી કોઈ વસ્તુ. તો હવે બોડીની અંદર જ્યારે બ્રેન સ્ટોર્મિંગ મહત્વનો ભાગ ભજવશે. બ્રેન સ્ટોર્મિંગ કરવા માટે આપણે બે રીતે એસેને ડિવાઈડ કરીશું, બરાબર છે. બ્રેન સ્ટોર્મિંગ જે રહ્યું એને એમાં એક નોર્મલ ડિવિઝન ઓફ ટોપિક કરીશું, બરાબર છે. એમાં એક જનરલ ડિવિઝન કરી નાખ્યું એમ કે કયા કયા ટોપિક, કોઈ બી ટોપિક આવી ગયો તો એમાં કયા કયા એનો સબ ડિવાઈડ કરી શકીએ અલગ અલગ ટોપિક્સમાં. તો જે ટોપિક આપ્યો એનું પાસ્ટ વિચારવાનું, પ્રેઝન્ટ વિચારવાનું અને ફ્યુચર વિચારવાનું. પાસ્ટની અંદર ધારો કે એમ લઈ લો કે ઇકોનોમિક પોલિસી ઓફ ઇન્ડિયાનું એસે આપણે જોતા હતા, તો એમાં પાસ્ટમાં ઇન્ડિયાની શું પરિસ્થિતિ હતી, પાસ્ટ ઇકોનોમિક પોલિસી શું હતી, પ્રેઝન્ટ શું છે અને ફ્યુચર એ શું હશે, એ ટાઈપનું ડિવિઝન કરી દેવાનું, બરાબર. એમાં તમને જે બી કીવર્ડ્સ યાદ આવતા એ લખી દેવાના, બરાબર. હવે બીજા ટોપિકમાં જે બીજી વાત કરીએ આપણે, તો જે કોઈ ટોપિક હોય તો એમાં ઇન્ડિવિજ્યુઅલની શું એ ટોપિક ઉપર અસર થાય, ફેમિલીની શું અસર થાય, નેશનની શું અસર થાય, બરાબર છે. અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ જ ટોપિક રહ્યો એક અત્યારે ચર્ચામાં કેટલું છે, એ ટાઈપની કોઈ ન્યૂઝ કે તમને આર્ટિકલ કે કોઈ તમે કંઈ જીએસમાં વાંચ્યું હોય એ યાદ આવતું હોય તો એ તમારે બ્રેન સ્ટોર્મિંગ કરવાનું. પછી જે ટોપિક રહ્યો એ સોસાયટીની અંદર જે સેક્શન છે એને કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે, બરાબર છે. સોસાયટીમાં શું આવશે તો ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. ઇન્ડિવિજ્યુઅલમાં શું હોઈ શકે, મેલ હોઈ શકે, ફિમેલ હોઈ શકે, બરાબર છે. એસસી એસટી વુમન ઉપર શું ઇમ્પેક્ટ થાય, પછી એલજીબીટીક્યુ ઉપર શું ઇમ્પેક્ટ થાય, પછી રૂરલ અર્બન ઉપર શું શું એની ઇમ્પેક્ટ થાય, બરાબર છે. પછી ફેમિલી ઉપર શું એની ઇમ્પેક્ટ થાય, બરાબર. તો આ ટાઈપના જે રહ્યા એ તમને કોઈ કેસ સ્ટડી કે કોઈ પછી એક્ઝામ્પલ યાદ આવતું હોય તો એ તમારે બ્રેન સ્ટોર્મિંગમાં લખી દેવાનું, બરાબર. હવે સેકન્ડ જે રહ્યો ટોપિક એ છે કે એસેનું વચ્ચે બ્રેન સ્ટોર્મિંગ રહ્યું એ જે જીએસના સબ્જેક્ટ છે એને કઈ રીતે ઇન્ટરલિંક કરવું, બરાબર છે. જીએસના સબ્જેક્ટમાં આપણે પહેલો સબ્જેક્ટ લઈશું એથિક્સ, એ અલગથી એનો જ ભાગ છે પણ આપણે અહીંયા એથિક્સ લઈ લઈએ. તો એથિક્સમાં શું શું લેવું, તો જીપીએસસી અથવા યુપીએસસીનું સિલેબસ લઈ લેવાનું. એમાં જે કીવર્ડ્સ રહ્યા, કીવર્ડ્સ કયા કયા, જેમ કે પ્રોબિટી ઇન ગવર્નન્સ, ઇન્ટિગ્રિટી, વર્ચ્યુ, મોરાલ, એપ્ટિટ્યૂડ, વેલ્યુ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, પછી ગુડ ગવર્નન્સ, પછી સિટીઝન ચાર્ટર, પછી ટેક્સ પેયર્સ ચાર્ટર, આ ટાઈપના લોકપાલ, લોકાયુક્ત, જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન રિલેટેડ જે રહ્યા એના વિશે ચર્ચા કરવાની, બરાબર. અને વર્ચ્યુ જે રહ્યા
મોરલ્સ રહ્યા, એથિક્સ રહ્યું, એમાં કોટેશનનો ઉપયોગ કરવાનો. જેમ કે મહાત્મા ગાંધીના વર્ચ્યુસ હતા અને એનો જે તે ટોપિક રહ્યો એના સાથે શું રિલેશન છે તે આપણે એસ્ટાબ્લિશ કરવાનું. એટલે એથિકલ જે એસે રહે એ આ રીતના એપ્રોચ કરવાના એમ. પછી ઇન્ટિગ્રિટીનો ઉપયોગ કરવાનો. કોઈ બી ટોપિક્સ આપે એનું ઇન્ટિગ્રિટી સાથે શું રિલેશન છે. પછી પ્રોબિટી એટલે શું? સત્યનિષ્ઠા ઇન ગવર્નન્સ એમ. તો પ્રોબિટી લઈ લો. આ ટાઈપના જે એથિકલ ટોપિક્સ જે રહ્યા એના સાથે આપણું જે ટોપિક હોય એને ઇન્ટરલિંક કરવાનું. બરાબર. હવે આપણે જોઈશું કે સબ્જેક્ટના આધારે આ પ્રથમ જે રહ્યો બ્રેન સ્ટોર્મિંગનો ભાગ એ પત્યો. હવે બીજા બ્રેન સ્ટોર્મિંગમાં શું જોવાનું કે આપણે સબ્જેક્ટ કયા કયા લેવાના. જેમ કે હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ટરનેશનલ રિલેશન લઈ લો, કરંટ અફેર્સ લઈ લો. આના સાથે એ ટોપિકને કઈ રીતે અને એના સબ ડિવિઝન કયા કયા હોય તો એ આપણે હવે સમજીશું. મિત્રો હવે આપણે જોઈશું કે સેકન્ડ ટોપિક જે રહ્યો બ્રેન સ્ટોર્મિંગનો એ કઈ રીતે કરવું. હવે બ્રેન સ્ટોર્મિંગની અંદર વાત કરીએ તેમાં જીએસના સબ્જેક્ટના આધારે કઈ રીતે એને આપણે બ્રેન સ્ટોર્મિંગ કરી શકીએ. પહેલા ભાગની અંદર આપણે જનરલ સેન્સની અંદર જોઈ લીધું કે એમાં કોમન જ હોય બધા એમ કે કોઈ બી ટોપિક હોય એ વ્યક્તિઓ ઉપર કે સોસાયટી ઉપર ઇમ્પેક્ટ કરતો હોય. હવે આપણે સબ્જેક્ટના આધારે બ્રેન સ્ટોર્મિંગ શીખીશું જે બીજો ભાગ છે. બરાબર છે. સબ્જેક્ટના આધારે કઈ રીતે ડિવિઝન કરવું. તો કોઈ બી ટોપિક આપી દીધો તો એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ શું છે. એમાં એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન આ 3 હિસ્ટ્રી રહી એ તમે જે વાંચેલી છે જીએસ માટે એ એના ઉપરથી તમે ટોપિક્સ વિશે શું શું યાદ આવે છે તે ધ્યાનમાં લેવાનું. જેમ કે એન્શિયન્ટ હિસ્ટ્રીની વાત કરીએ તો તમે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની એમનું કલ્ચર શું હતું, પછી તેમનું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ શું હતું, તે લોકો કયા કયા ટૂલ્સ ઉપયોગ કરતા હતા, પેઇન્ટિંગ્સ હતી એ વખતે, પછી કઈ રીતે ક્લોથિસ ને આ બધું હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી, પછી એ લોકોના રસ્તા કઈ રીતે હતા, જેન ડ્રેનેજ સિસ્ટમ ને આ બધું કઈ રીતે હતું. તો આ ટાઈપના જે હોય તમે એક્ઝામ્પલ કોટેશન માટે ઉપયોગ કરી શકો. પછી બુદ્ધિઝમ જે રહ્યું તો બુદ્ધિસ્ટ લિટરેચરની વાત કરીએ તો તેમાં બુદ્ધિઝમ બુદ્ધા જે રહ્યા એમના શું પ્રિન્સિપલ હતા, પછી બુદ્ધાના લાઈફ ઉપરથી આપણે શું એડોપ્ટ કરી શકીએ છીએ. તો આ ટાઈપના જે રહ્યા એ કરી શકીએ એમ. પછી સપોઝ કોઈ ફોરેન પોલિસી રિલેટેડ ટોપિક્સ હોય તો તેમાં આપણે લખી શકીએ કે કૌટિલ્ય અને અશોકની જે ફોરેન પોલિસી હતી એનું ઇન્ડિયાના કન્ટેક્સની અંદર શું રિલેવન્સ છે એમ. જેમ કે કૌટિલ્યની ફોરેન પોલિસીમાં કેવું હતું કે કૌટિલ્ય બિલીવ કરતું હતું કે વોર જે રહ્યું એ ઓપ્શન છે, બરાબર છે, ટુ કાઉન્ટર ધ એનિમી. વેરેઝ અશોકા વાત કરીએ તો એ ડિફેન્સિવ પોલિસીનો ઉપયોગ કરતો હતો, બરાબર છે. અને અશોક એવું માનતો હતો કે કોઈ બી વ્યક્તિ રહે એને એથિકલ અને મોરલ જે બિહેવિયર રહ્યા એનાથી સામેવાળું જે એનિમી હોય એને આપણે ડિફેન્સિવ પોલિસીથી રોકી શકીએ છીએ એમ. તો આ રીતના કઈ રીતે એટલે મીન્સ કે કેવા ટાઈપનો ક્વેશ્ચન આવે છે એના ઉપરથી આપણે પ્રો અને કોન્સમાં જવાનું છે. બરાબર. પછી મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ મિડેવલ હિસ્ટ્રીની વાત કરીએ તો તેમાં અકબર લઈ લો. અકબરના કઈ કઈ પોલિસીસ હતી, કઈ કઈ લો એન્ડ ઓર્ડર હતા, પછી કઈ કઈ મિનિસ્ટ્રી હતી, કઈ રીતે એનું એડમિનિસ્ટ્રેશન, દેન ગવર્નન્સ, ઇકોનોમિક પોલિસી, પછી આઈને અકબરીમાં શું લખેલું છે. આ ટાઈપના જે રહ્યા એ ટાઈપનું તમે મેન્શન કરી શકો એમ. પછી મોડર્ન હિસ્ટ્રીની વાત કરીએ તો મોડર્ન હિસ્ટ્રીમાં કઈ રીતે ઇન્ડિયાની શું કહેવાય નેશનલિઝમનો કઈ રીતે ગ્રોથ થયો, પછી ગાંધીજીનો કયો રોલ છે, પછી અબ્દુલ કલામની વાત કરીએ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની અંદર, પછી સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ આમના શું પ્રિન્સિપલ હતા, કઈ રીતે ઇન્ડિયાએ જે ઇકોનોમિક ચેલેન્જીસ હતા ઇન્ડિપેન્ડન્સ સમયે તેને કાઉન્ટર કરીને અત્યારે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી તરફ ગ્રો કરવા જઈ રહ્યા છીએ. આ ટાઈપના જે રહ્યા એ તમે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાંથી કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરી શકો એમ. પછી બીજી વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર. આર્ટ એન્ડ કલ્ચરમાં વાત કરીએ તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચર ઉપરથી પણ જનરલી અમુક વાર આ લોકો એસે પૂછી લેતા હોય છે. તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરમાં અશ્વિતાબેન સિદ્ધાર્થની જોરાવર્ષી જાદવમાંથી જેટલું બી તમે વાંચ્યું હોય બધું લખી દેવાનું એમ. એ ટોપિક્સને ઇન્ટરલિંક કરી. ઇન્ટરલિંકિંગ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જે બી તમે વાંચ્યું છે એનો
એસેમાં ઉપયોગ કરવાનો છે, બરાબર છે. હવે ઇન્ડિયા સ્પેસિફિક વાત કરીએ તો તેમાં જેમ કે પિલાર આર્કિટેક્ચર, સ્ટૂપ આર્કિટેક્ચર, એના ઉપરથી આપણને શું શું જાણવા મળ્યું. પછી મ્યુઝિક, ડાન્સ, ડ્રામા કયા કયા છે, એનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું. ફિલોસોફી જે રહી એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જનરલી મેન્સના પર્સપેક્ટિવથી, કે ઇન્ડિયન ફિલોસોફીનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું, જેમાં દ્વૈતવાદ, અદ્વૈતવાદ, કેવલ અદ્વૈતવાદ, જૈન અદ્વૈત અદ્વૈતવાદ, આ ટાઈપની જે ફિલોસોફી રહી. પછી શ્રુતિ અને સ્મૃતિ લિટરેચર, વેદા, બ્રાહ્મણ્ય, અરણ્યક, ઉપનિષદ, પછી ઉપવેદ, આ ટાઈપનું જે ડેવલપમેન્ટ થયું એના વિશે તમે એક્ઝામ્પલ તરીકે લખી શકો, બરાબર છે. પછી બુદ્ધિઝમ અને જૈનિઝમ ઉપરથી શું શું જાણવા મળ્યું. પછી ઇન્ડિયાની અંદર કેટલા ટાઈપના રિલિજન્સ છે અને એની શું શું ફિલોસોફી છે. પછી મોક્ષ કઈ રીતે મેળવવો, એ ટાઈપના જે ટોપિક્સ રહ્યા એ તમે મેન્સમાં બોલ વચન કરવા માટે ઉપયોગ કરી શકો છો એમ. પછી ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પોલિટી એન્ડ ગવર્નન્સ. હવે પોલિટી ગવર્નન્સની વાત કરીએ તો તમે જે લક્ષ્મીકાંતમાં વાંચ્યું છે એમાંથી જે બી ટોપિક્સને રિલેટેડ છે એ બધી વસ્તુ લખી દેવાની. સેલેન્ટ ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશનમાં બધું આવી ગયું, જેમાં આર્ટિકલ 1 થી લઈને જેટલા આર્ટિકલ છે તે બધા પણ આવી ગયા, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે ન્યૂઝમાં હોય એ કવર કરવાના, જેમ કે પ્રિએમ્બલ લઈ લો. પ્રિએમ્બલના સેલેન્ટ ફીચર શું છે તો પ્રિએમ્બલ તમારે બધાને આવડવું જોઈએ. પછી ફંડામેન્ટલ રાઇટમાં અમુક યાદ રાખી દેવાના, એમ કે જેમ કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ કેમ જરૂરી છે. પછી રાઇટ ટુ ફેથ, રાઇટ ટુ મેરી, રાઇટ ટુ પ્રાઇવસી, બરાબર છે. આ ટાઈપના જે રહ્યા એ યાદ રાખવા. પછી સુપ્રીમ કોર્ટ જજમેન્ટ શું છે એ જોઈ લેવાના એમ. ઇમ્પોર્ટન્ટ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ તમે કોર્ટ કરવા માટે, જેમ કે સવાનંદ ભારતી કેસ, આઈઆર કોહેલો કેસ, એમ નાગરાજ કેસ, જે રિઝર્વેશન રિલેટેડ છે, આ ટાઈપના જે રહ્યા એ જોઈ લેવા એમ. મીન્સ કોર્ટ કરી શકીએ છીએ આપણે, બરાબર છે. પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એનો શું રોલ છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ. પછી સેન્ટર સ્ટેટ રિલેશન, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જીએસ અને એસએમાં જનરલી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે કોટ કરી શકો. જેમ કે ઇન્ડિયાની અંદર કોમ્પિટિટિવ ફેડરલિઝમ છે, કોઓપરેટિવ ફેડરલિઝમ નથી. પછી વાત કરીએ તો ઘણા બધા ઇસ્યુ ચાલી રહ્યા છે સેન્ટર અને સ્ટેટ વચ્ચે. એક તો બોર્ડરનો ઇસ્યુ ચાલતા હોય, વોટર રિલેટેડ ઇસ્યુ ચાલતા હોય, નીટના ઇસ્યુ ચાલતા હોય, બીએસએફ રિલેટેડ ઇસ્યુ ચાલતા હોય, જીએસટી કોમ્પન્સેશન સેસના ઇસ્યુ રહ્યા. આ ટાઈપના જે રહ્યા એ કોટ કરવાના એમ, સારું લાગે, બરાબર છે. હવે આ ઇકોનોમી જે રહ્યું એસેની અંદર 40% વેટેજ જે રહ્યું એ ઇકોનોમીના સબ્જેક્ટ્સનું હોય છે જનરલી જોવા જઈએ તો આમ, બરાબર છે. એ આપણે આ વિડીયોના છેલ્લે જોઈશું કે ઇકોનોમીની અંદર શું શું લેવું. કારણ કે જે આ બધું ભણ્યા આપણે પહેલાનું અને અત્યારનું, તો એ 60%માં લખવાનું અને 40% ઇકોનોમીને પાર આપવાનું. કારણ કે અત્યારે ગવર્મેન્ટ આપણે ઇકોનોમિક રિફોર્મ્સ ઉપર જ ધ્યાન આપી રહી છે, બરાબર છે. આપણે છેલ્લે જોઈએ કે આને કઈ રીતે એપ્રોચ કરવું, બ્રેન સ્ટોર્મિંગની અંદર ઇકોનોમી કઈ રીતે એપ્રોચ કરવું. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વાત કરીએ તો કરંટ રિલેટેડ જે બી ડેવલપમેન્ટ થયા હોય એ ઉદાહરણ આપી દેવાના, જે તમને યાદ આવતું હોય. કોઈ ડેટા, ડિફેન્સ ટેકનોલોજીમાં કંઈ નવું આવ્યું હોય, સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, જેમાં ડિજિટલ કરન્સી, બ્લોકચેન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, આ બધું શું છે, એના શું ઉપયોગ છે. પછી જે ટોપિક પૂછ્યો છે એને શું એમાં શું આ ઉપયોગ થશે, આ ટાઈપના જે રહ્યા બોલ વચન કરવાના ટોપિક્સ એ લખી દેવાના, બરાબર છે. હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો મોસ્ટ ગ્રોઈંગ ટોપિક છે ક્લાઇમેટ ચેન્જ, સર્ક્યુલર ઇકોનોમી, બરાબર છે. પછી કરંટ જે UNFCCC, UNCBD, CCD, એના જે બી શું કહેવાય સમિટ્સ થઈ, એના જે આઉટકમ આવ્યા, આ બધી વસ્તુ આપણે મેન્શન કરવાની એમ, જો લાગતું હોય એને રિલેટેડ હોય તો. એન્વાયરમેન્ટ રિલેટેડ એસે હોય તો એમાં મેન્શન કરવું. પછી એન્વાયરમેન્ટ રિલેટેડ ઇસ્યુઝ, જેમાં સાયક્લોન આવે છે, એનાથી શું શું ઇકોનોમિક લોસ થાય છે. પછી હીટ વેવ્સ, પછી ગ્લેશિયલ મેલ્ટિંગ, બરાબર છે. પછી અર્થક્વેક, એના લીધે શું ઇસ્યુ થાય છે, થંડરસ્ટ્રોમ, આ ટાઈપના જે રહ્યા એન્વાયરમેન્ટલ ઇસ્યુ હોય, બરાબર. પછી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, CDRI. પછી ઇન્ડિયા સ્પેસિફિક વાત કરીએ તો પંચામૃત લઈ લો. પછી 2070 સુધી ઇન્ડિયાનો શું ગોલ છે, નેટ ઝીરો કાર્બન એમિટિંગ કન્ટ્રી બનવાનો ગોલ છે. 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટીનો ટાર્ગેટ આપણે જે પંચામૃત રહ્યા COP26 ગ્લાસ્કોની અંદર લીધેલા છે. તો આ ટાઈપની જે વસ્તુ એ મેન્શન કરવાની. પછી અમુક જે ફ્રેમવર્ક રહ્યા, સેન્ડાઈ ફ્રેમવર્ક લઈ લો. પછી નાગોયા પ્રોટોકોલ લઈ લો,
ઓન બાયોસેફ્ટી, પછી સેન્ડાઈ ફ્રેમવર્ક, પછી સેન્ટર ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર CDRI એનું મેન્શન કરો. પછી લંડન ડમ્પિંગ જે કન્વેન્શન છે એની વાત કરો. આ ટાઈપના જે કન્વેન્શન રહ્યા, પછી અમુક જે ફ્રેમવર્ક રહ્યા એનું મેન્શન કરો. તો આ એન્વાયરમેન્ટ રિલેટેડ ટોપિક્સ થઈ ગયા એમ કે જેનું બ્રેનસ્ટોર્મિંગ તમે એ ટોપિકને રિલેટેડ કરી શકો એમ. બરાબર. પછી જીઓગ્રાફીની વાત કરીએ તો જનરલી જીઓગ્રાફીનું નથી પૂછાતા, ટોપિકને ના લખો તો બી ચાલે, પણ જનરલી જીઓગ્રાફીની અંદર આપણે ઇકોનોમિક જીઓગ્રાફી ઉપર ધ્યાન આપવાનું અને પોલિટિકલ જીઓગ્રાફી ઉપર. બરાબર છે. ઇકોનોમિક જીઓગ્રાફીમાં શું શું હોય, જેમ કે ઇસ્યુઝ રિલેટેડ ટુ વુમન, SC/ST, સોશિયલ ઇસ્યુઝ જે રહ્યા, પછી શું શું વુમન ઇસ્યુઝ ફેસ કરી રહી છે. બરાબર છે. જેન્ડર ઇક્વાલિટી શું છે, અનટચેબિલિટી શું છે, પછી રેશિયલ ડિસ્ક્રિમિનેશન શું છે. આ ટાઈપના જે ટોપિક રહ્યા એમાં જેમ કે અમર્ત્ય સેન લઈ લો, પછી એડમ સ્મિથ લઈ લો, આ બધા શું શું આવ્યું, પછી જ્યોતિબા ફૂલે લઈ લો. ટૂંકમાં આ મોડર્ન અને જે સોશિયલ ઇસ્યુ રહ્યા એમાં જે સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ હતી એ બેઠી કોપી હિસ્ટ્રીમાંથી આ ઇકોનોમિક જીઓગ્રાફીમાં કરી નાખો. બરાબર. એટલે જીઓગ્રાફીમાં આ ટાઈપના ટોપિક્સ તમારે વિચારવાનું એમ. પછી એથિક્સ જે રહ્યું એ આપણે જોઈ લીધું પાછળ. એથિક્સમાં સિલેબસ લેવાનો, એમાં જે કીવર્ડ્સ હોય એ સમજી લેવાના અને એ કીવર્ડ્સની અંદર મૂકવાના. જેમ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં કઈ રીતે હેલ્પ કરી શકે, પછી એટીટ્યુડ તો એ પોઝિટિવ એટીટ્યુડ કઈ રીતે હેલ્પ કરી શકે, પછી પ્રુડન્સ લઈ લો, સમજદારી. બરાબર છે. પછી જસ્ટિસ લઈ લો, ટેમ્પરન્સ લઈ લો, સંયમ, આ ટાઈપની વસ્તુ. પછી ઇન્ટિગ્રિટી લઈ લો, ગુડ ગવર્નન્સ લઈ લો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ટોપિક્સ. આ બધા એથિક્સની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, આપણે જોઈ લીધા. બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ બીજો જે નવો ટોપિક રહ્યો એ ઇન્ટરનેશનલ રિલેશન અને ઇન્ટરનલ સિક્યુરિટી છે. કોઈ બી એક ટોપિક જેમ કે પૂછ્યો તમને, બરાબર છે, તો તેનું ઇન્ટરનેશનલ રિલેશન સાથે શું સંબંધ છે, તો તમને ધારો કે નિયો કોલોનિયલ એક્સપાન્શનિઝમ, પછી સાગર પોલિસી લઈ લો, પછી ઇન્ડિયાની જે નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે, પછી રિન્યુડ મલ્ટીલેટરલિઝમ, પંચશીલ પ્રિન્સિપલ શું છે, કૌટિલ્ય અને અશોકના ફોરેન પોલિસીના શું શું ગોલ્સ છે, શું શું પિલાર્સ છે. આ ટાઈપના જે ટોપિક રહ્યા એ ફોરેન પોલિસીમાં મેન્શન કરવાના આપણે. બરાબર. અને ઇન્ટરનલ સિક્યુરિટીની વાત કરીએ તો કદાચ એવું એસે હોય કે સિક્યુરિટી ચેલેન્જીસ શું છે ઇન્ડિયાને, તો ઇનડાયરેક્ટલી આપણે ઇન્ટરનલ સિક્યુરિટીમાં જેટલું બી વાંચ્યું હોય એ બધા ટોપિક્સ યાદ કરીને મૂકી દેવાના. બરાબર છે. પછી ઇન્ટરનલ સિક્યુરિટીનું એક ટોપિક સબ ટોપિક છે સાયબર સિક્યુરિટી. ઇન્ડિયાનું સાયબર સિક્યુરિટી માટે ઇન્ડિયા કઈ રીતે સર્ચ છે, પછી કયા કયા સાયબર થ્રેટ છે, ઇન્ડિયાની પોલિસી શું છે, પછી નેશનલ ક્વોન્ટમ કોમ્યુનિકેશન મિશન લઈ લો, સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેશન સેન્ટર. બરાબર છે. આ ટાઈપનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ લઈ લો. આ ટાઈપના ટોપિક ઇન્ટરનલ સિક્યુરિટીમાં કરી દેવા. એટલે ટૂંકમાં ટોપિક જોવાનું અને એના રિલેટેડ વિચારવાનું એમ. પછી 10મો અને છેલ્લો ટોપિક જે રહ્યો કરંટ અફેર્સનો છે. કરંટની અંદર શું કે કોઈ બી ડેટા રિલેટેડ ટોપિક હોય, પછી ગવર્મેન્ટ લો હોય, અથવા તો કોઈ નવી પોલિસી બની હોય. બરાબર છે. પછી કન્ટ્રી ટુ કન્ટ્રી જે ઇન્ટરનેશનલ રિલેશન્સ ચાલતા હોય કે નવું કોઈ એગ્રીમેન્ટ સાઇન થયું ઇન્ડિયા, US, રશિયા, ચાઇના, બ્રિક્સ, ક્વાડ, આ બધી સમિટ જે રહી થાય, પછી એની અંદર શું શું ડેવલપમેન્ટ થયા, શું એનું આઉટકમ આવું ટાઈપનું કરંટમાં જોવાનું આ બધું. બરાબર. પછી બજેટ આવ્યું, ઇકોનોમિક સર્વે શું કહે છે, એ આપણે ઇકોનોમીમાં જોઈશું, પણ એ કરંટનો જ એક ભાગ છે. બરાબર. તો અહીંયા બ્રેન સ્ટોર્મિંગ આટલા સબ્જેક્ટની અંદર આપણે કરવાનું થાય. ઇકોનોમી સબ્જેક્ટ પાછળ રહી ગયું બાકી, એ હવે આપણે કવર કરીશું કે ઇકોનોમીની અંદર બ્રેન સ્ટોર્મિંગ કઈ રીતે કરવું. બરાબર. હવે આપણે ઇકોનોમી જોઈશું કે ઇકોનોમીમાં શું શું ધ્યાન રાખવું. તો ઇકોનોમી જનરલી 6 પિલર્સમાં ભણાતું હોય છે. બરાબર છે. ઇકોનોમીની વાત કરીએ તો એમાં મની, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને પેન્શન. હવે મનીનું કઈ રીતે એવોલ્યુશન થયું, પછી બેન્કિંગમાં ફિઝિકલ બેન્કિંગ સિસ્ટમથી અત્યારે ક્રિપ્ટોકરન્સીનો કઈ રીતે ઉપયોગ થયો, બ્લોકચેન ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થયો. બરાબર છે. પછી NPCL, ભીમ, UPI, પછી નાચ, પછી નેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ, NFS, આ ટાઈપનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું. પછી ઇન્સ્યોરન્સ રિલેટેડ ગવર્મેન્ટની કઈ કઈ પોલિસીસ છે, ઇન્સ્યોરન્સનું કઈ રીતે ઇન્ડિયાની અંદર ડેવલપમેન્ટ થયું, પેન્શન કઈ રીતે થયું. પછી
આ બધા રિલેટેડ ગવર્મેન્ટની સ્કીમ શું છે, તો આ બધું જનરલી પિલર 1 ની અંદર મની બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, પેન્શનમાં આવતું હોય છે, બરાબર. પિલર 2 ની વાત કરીએ તો તેમાં બજેટ લઈ લો, ટેક્સેશન લઈ લો, પછી મોનિટરી પોલિસી, બરાબર છે, પછી ફાઇનાન્સ મિનિસ્ટરની જે ફાઇનાન્શિયલ પોલિસી હોય, બરાબર છે, પછી ઇકોનોમિક સર્વે જે રહ્યું એની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ થયા બજેટમાં, શું શું કીધું ગવર્મેન્ટે, કઈ રીતે કેપિટલ અને કરંટ જે રહ્યો પાર્ટ બજેટનો અંદર એમાં કઈ રીતે છે, પછી ગવર્મેન્ટના ડિઇન્વેસ્ટમેન્ટના શું શું પ્લાન છે, બરાબર. તો આ ટાઈપની જે બજેટ અને ઇકોનોમિક સર્વે રિલેટેડ પોલિસીસ રહી છે પણ બજેટમાં જોઈ લેવાની. પછી ત્રીજું જે પિલર રહ્યું એ બેલેન્સ ઓફ પેમેન્ટ છે. બેલેન્સ ઓફ પેમેન્ટ એ ઇન્ડિયાની પોલિસી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જનરલી જે રૂપી એપ્રિસિએશન થતું હોય, ડી-ડોલરાઇઝેશન થાય, પછી કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે રહ્યું, આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, ફૂડ, ફ્યુલ લઈ લો, પછી ફર્ટિલાઇઝર્સ ને આ બધું જે રહ્યું એ ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એના લીધે આપણી જે રૂપી રહી એ બહુ ડાઉનફોલ થઈ જાય છે અને ડોલર જે રહ્યું એ વધારે પડતો શું કહેવાય ગ્રોથ એનો વધારે થાય છે, બરાબર. એટલે ગવર્મેન્ટે એના માટે શું શું ઇનિશિયેટિવ લીધા, કઈ રીતે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ, એસેમ્બલ ઇન્ડિયા, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, આત્મનિર્ભર ભારત, બરાબર છે. પછી આ રીતના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પાઇપલાઇન, કઈ રીતે ઇન્ડિયાની અંદર શું કહેવાય જે લોકલ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, લોકલ ઇન્ડસ્ટ્રી એને કઈ રીતે પ્રમોટ કરવી, પછી ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર એમાં કઈ રીતે ગ્રોથ કરો, આ ટાઈપના જે રહ્યા સર્ક્યુલર ઇકોનોમીને કઈ રીતે પ્રમોટ કરવું, રિન્યુએબલ એનર્જીને કઈ રીતે કરવું. તો ગવર્મેન્ટના જેટલા બી ઇનિશિયેટિવ હોય, જેટલી બી પોલિસીસ હોય, જેટલી બી સ્કીમ હોય, એ બધું ત્રીજા પિલરમાં જોઈ લેવાના બેલેન્સ ઓફ પેમેન્ટમાં. હવે ચોથું જે પિલર રહ્યું એ એગ્રીકલ્ચર સેક્ટર ઓફ ઇકોનોમી, બરાબર. સેક્ટર્સ ઓફ ઇકોનોમીમાં એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ ઓર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, અને થર્ડ પિલર છે, થર્ડ જે સેક્ટર રહ્યું એ ઇન્ફોર્મેશન આઈટી અને રિલેટેડ જે રહ્યું, બરાબર, સર્વિસ સેક્ટર. તો આના રિલેટેડ ગવર્મેન્ટે કઈ કઈ પોલિસીસ અપનાવી છે, એગ્રીકલ્ચર સેક્ટર માટે શું શું કર્યું, એમાં કઈ કઈ સ્કીમ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્ડિયાની મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત ચાલી રહી છે, $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત ચાલી રહી છે, પછી ઇન્ડિયાની અંદર એમ્પ્લોયમેન્ટ રેટ જે રહ્યું એને ફિક્સ કરવાની વાત ચાલી રહી છે, ઇન્ડિયાની અંદર વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ડિયા જે રહ્યું બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે બની રહ્યું છે. તો આ ટાઈપની જે વસ્તુ રહી એ આમાં કરવાની થાય. પછી સર્વિસ સેક્ટરમાં ઇન્ડિયાની જીડીપીને સૌથી વધારે કન્ટ્રીબ્યુશન સર્વિસ સેક્ટરથી આવે છે, તો એમાં કયા કયા સેક્ટર રહ્યા ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા માટે, ગવર્મેન્ટે કઈ કઈ પોલિસી બનાવી છે, આ ટાઈપની વસ્તુ એ ચોથા પિલરમાં જોઈ લેવાની આપણે. એ પાંચમું જે રહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક રોડથી લઈને ગવર્મેન્ટ જેટલા બી મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ લઈ લો, પછી શું કહે વીજળી ઓર ઇલેક્ટ્રિસિટી રિલેટેડ જેટલી બી કોઈ સ્કીમ હોય, રોડ, રેલવે, પછી એવિએશન સેક્ટર લઈ લો, બરાબર છે. આના ગ્રોથ માટે ગવર્મેન્ટે શું શું પ્લાન કરે છે, પછી પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પાઇપલાઇન શું છે. ટૂંકમાં આ ટાઈપના જે કીવર્ડ્સ રહ્યા અને સ્કીમ રહી એ આ એસેના ટોપિકમાં આપણે ઇન્ક્લુડ કરવાની, એમ કે ગવર્મેન્ટ આ વસ્તુ ઉપર ફોકસ કરી રહી છે, બરાબર. તો પાંચમા પિલરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે બી આપણને દેખાય જોઈ લેવાનું. હવે છઠ્ઠું જે રહ્યું હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. છઠ્ઠું પિલર રહ્યું એની અંદર જે સોશિયલ ઇસ્યુઝ રહ્યા, ઇન્ડિયન સોસાયટી અથવા તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, આ બધાના ટોપિક્સ આ કોમન જ હોય, જેમ કે ઇસ્યુઝ રિલેટેડ ટુ ચાઇલ્ડ લઈ લો, ઇસ્યુઝ રિલેટેડ ટુ વુમન લઈ લો, SC ST લઈ લો, બરાબર છે. પછી માઇનોરિટીઝના શું ઇસ્યુ છે, એલ્ડરલી કેર માટે ગવર્મેન્ટ શું શું કરી રહી છે, એના માટે કઈ કઈ યોજનાઓ છે, આ ટાઈપની જે વસ્તુ રહી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એ 6 પિલર છે, એમાં જોવાનું આપણે, બરાબર. તો ઇકોનોમી જે રહ્યું એ બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, કારણ કે એમાંથી ઘણું બધું આપણે ઇન્ટરલિંક કરી શકીએ એસેના ટોપિકમાં. આમ બ્રેન સ્ટોર્મિંગ જે રહ્યું 15 મિનિટનું, એમાં આપણે આટલા બધા સબ્જેક્ટ ઉપર વિચારવાનું. આપણે આટલા બધા સબ્જેક્ટ ધ્યાનમાં રાખીશું ત્યારે આપણને જે રિયલ એક્ઝામ વખતે આમાંથી 50-60% વસ્તુ યાદ આવે, બરાબર. પણ એ ઇનફ છે.
50-60% વસ્તુ યાદ હોય, પણ એના માટે આ બધા સબ્જેક્ટનું તમારે આ ટાઈપનું ઇન્ટરલિંકિંગ કરવું પડે, તો આપણે સારું એવું બ્રેન સ્ટોર્મિંગ કરી શકીએ. બરાબર. તો અહીં આપણો બ્રેન સ્ટોર્મિંગનો પાર્ટ જે રહ્યો એ પત્યો. બરાબર. તો આપણે જે એસે લખતા હતા તો તેમાં 15 + 45 વાળું જે ડિવિઝન હતું તેમાં 15 મિનિટ વાળું બ્રેન સ્ટોર્મિંગ કરી લેવાનું. હવે આ બ્રેન સ્ટોર્મિંગ પતી ગયું, પછી તેમાં 45 મિનિટ શાંતિથી લખવાનું, બીજું કંઈ નહીં કરવાનું. આ જેટલું બી વિચાર્યું, જેટલા બી એક્ઝામ્પલ વિચાર્યા, કોઈ ડેટા વિચાર્યો, પોલિસી, ઇકોનોમી, સાયન્સ, ટેકનોલોજી, આ બધું વિચાર્યું એ 45 મિનિટ શાંતિથી લખવાનું. બરાબર. એટલે 1 કલાકની અંદર આપણું એસે ફિનિશ થવું જોઈએ. બરાબર. આવું સેમ બીજા એસે માટે કરવાનું અને આવું સેમ ત્રીજા એસે માટે કરવાનું. આમ આપણા જે 1, 2 અને 3 એસે રહ્યા એ પૂરા થયા. તો આ રીતે જે જીપીએસસી ક્લાસ 1, 2 રહ્યા એને એસે આપણે એપ્રોચ કરી શકીએ. હું આશા રાખું છું કે આપને આ જે વિડીયો રહ્યો, આમ તો લાંબુ બન્યું છે પણ બહુ ઇન્ટરેક્ટિવ સેશન રહ્યો હતો. તમને જે જનરલી એસે લખતા ઘણા લોકોની ડિફિકલ્ટી પડતી હોય છે, બરાબર છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી આપને ઓછી તકલીફ પડશે એમ. અને કોઈ તમારા ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ધન્યવાદ મિત્રો.